નમસ્કાર, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓને મળતી સહાયમાં કરાયો વધારો. તો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. અને મિત્રો, તમે નવા હોય તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો વિગતવાર જાણીએ તો તમે પણ ગુજરાત રાજ્યના એક વિધવા મહિલા છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે. તો શું છે વિધવા મહિલાઓની સહાય વિશે તેની વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓ માટે ગંગા સ્વરૂપા બહેનોના આર્થિક સશક્તિકરણ માટે બજેટમાં ₹2,848 કરોડની મોટી જોગવાઈ કરવામાં આવી છે. સરકારની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના વિધવા સહાય પેન્શન યોજના હેઠળ પાત્રતા ધરાવતી મહિલાઓને દર મહિને સીધો બેંક ખાતામાં એટલે કે ડીબીટી આર્થિક મદદ પૂરી પાડવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટેની મહત્ત્વની માહિતી અને નિયમો નીચે મુજબ છે. તો યોજનાના મુખ્ય લાભો અને બજેટોમાં જે નાણાકીય જોગવાઈ છે તેમાં રાજ્ય સરકારે બજેટમાં આ યોજના માટે ₹2,848 કરોડ ફાળવ્યા છે. માસિક પેન્શન તો યોજના હેઠળ પાત્ર વિધવા બહેનોને દર મહિને નિયમિત આર્થિક સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવે છે. તો મિત્રો, આવી રીતે સહાય મળે છે. અને ત્યારબાદ વાત કરીએ તો યોજના માટેના પાત્રતાના માપદંડોના લાભ મેળવવા માટે મહિલાઓએ નીચેની શરતો પૂરી કરવાની રહેશે. તેમાં ઉંમર, અરજદાર મહિલાની ઉંમર 21 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. આવક મર્યાદા, ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક 1,20,000 સુધી અને જે શહેરી વિસ્તારમાં રહે છે તેના માટે પણ વાત કરીએ તો તેમાં આવક શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક 1,50,000 સુધી જરૂરી છે. અને પુનઃલગ્ન મહિલાએ પુનઃલગ્ન કરેલ ન હોવા જોઈએ. તો આવી રીતે જે સહાય મળે છે તેમાં ઉંમરની 21 વર્ષની ઉપર અને આવક મર્યાદા 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000. ત્યારબાદ જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો તેમાં અરજી કરતી વખતે આ પ્રમાણે કાગળોની જરૂર પડશે. તેમાં પતિના મરણનો દાખલો, અરજદારનો ઉંમરનો પુરાવો, તેમાં આધાર કાર્ડ, લિવિંગ સર્ટિફિકેટ. ત્યારબાદ સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલો આવકનો જે દાખલો હોય છે તે. ત્યારબાદ પુનઃલગ્ન ન કર્યા હોવાનું સોગંદનામું, એફિડેવિટ, બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ ચેક. ત્યારબાદ પાસપોર્ટ સાઇઝના ફોટા. અરજી ક્યાં કરવી? તો તમે આ યોજનાનો લાભ લેવા માટે આપ આ સ્થળે તમે ફોર્મ ભરી શકો છો અને જમા કરાવી શકો છો. તેમાં ગ્રામ્ય વિસ્તાર માટે ગ્રામ પંચાયત વીસી પાસે, તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીની સામાજિક સુરક્ષા શાખા ઓનલાઈન પોર્ટલ. ત્યારબાદ ગુજરાત સરકારના સત્તાવાર ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી તમે આ સેવા મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો, આપણે વાત કરીશું કે જે અરજી કરવા માટે જે ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની પણ વાત કરી લીધી છે. અને જો આ સહાયમાં તમારે લાભ લેવો હોય તો આ સહાયમાં તમને ₹1,250ની ડાયરેક્ટ તમારા બેંક ખાતામાં સહાય જમા કરી દેવામાં આવે છે મિત્રો. તો આવી રીતે તમને દર મહિને ₹1,250
ખાતામાં જમા થઈ જાય છે।